દર્શક મિત્રો, રેમી ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કડોદરા પોલીસે દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો. ચલથાણ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ ચાલતી હતી મહેફિલ. પરબત ઇરજી કાછડિયાના ફાર્મ હાઉસમાં ચાલતી હતી મહેફિલ. દારૂની મહેફિલમાં 12 ઇસમોને દારૂ બોટલો, એક કાર, 11 મોબાઈલ મળી 6.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત શહેરના વરાછા નંદ ચોક ટ્વિન ટાવર રહેતા પંકજ ઓઢવ લાઠિયાના ભાઈના લગ્ન હતા. લગ્ન નિમિત્તે પાર્ટી કરવા ફાર્મ હાઉસ રાખ્યું હતું. દારૂની મહેફિલ સાથે 3 જેટલી લન્નાઓ પણ બોલાવાઈ હતી, જેને પણ પોલીસે અટકાયત કરી. તારીખ 19-20 ફેબ્રુઆરીના નાઇટ રાઉન્ડ દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન કડોદરા જીઆઈડીસીના પીએસઆઈ એમએલ રામાણીનાઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર 9 પુરુષ ઇસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ. તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ, જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,35,000 તથા અર્ટિગા કાર કિંમત રૂપિયા 5 લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ 6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે. અને તેમના વિરુદ્ધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 0315/2025 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને બીએનએસ કલમ 143(2)(3) ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ 4(5) તથા પ્રોહી એક્ટ કલમ 65A, 66A, 1B, 68, 81, 83 અને 84 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.